गुजरात के राजकोट टीआरपी गेमिंग जोन अग्निकांड मुद्दे गुजरात हाईकोर्ट ने सुओ मोटो लिया है। इस अग्निकांड मुद्दे हाईकोर्ट ने आज रविवार छुट्टी के दिन भी सुनवाई का आयोजन किया, जिसमें स्पेशल जज बीरेन वैष्णव और देवेंद्र देसाई की बेंच ने सुनवाई की। हाईकोर्ट एडवोकेट एसोसिएशन के अध्यक्ष ब्रिजेश त्रिवेदी और एडवोकेट अमित पंचाल द्वारा यहां दलीलें दी गई। इस गेमिंग जोन में अथॉरिटी द्वारा घोर लापरवाही बरती गई है। वहीं नगरपालिका द्वारा भी 4 साल रहम नजर के तले बिना फायर एनओसी के ये गेमिंग जोन चलने दिया गया है। इस मामले हाईकोर्ट एडवोकेट एसोसिएशन के अध्यक्ष ब्रिजेश त्रिवेदी और सेक्रेटरी हार्दिक ब्रह्मभट्ट ने भी जानकारी देते हुए हाईकोर्ट द्वारा सुओ मोटो लिया गया होने की बात कही है। ગઈકાલે રાજકોટમાં બનેલ જે ગમખ્વાર ઘટના છે તેના મુદ્દે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટના પ્રેસિડેન્ટ બ્રિજેશ ત્રિવેદી અને વકીલ શ્રી અમિત પંચાલ દ્વારા આજે કોર્ટમાં અર્જન્ટ સુનાવણીની માંગ કરવામાં આવેલ, જેના માટે નામદાર હાઈકોર્ટ આજે રજાના દિવસે પણ એસેમ્બલ થયેલ અને સુઓ મોટો પિટિશન દાખલ કરવા માટે તેમને માંગણી કરવામાં આવી અને પંચાલ સાહેબે જે પીએલ કરી છે તેમાં પણ સીએ કરવામાં આવી અને તેમની માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી અને જેની અંદર કોર્ટે સંદેશ ન્યૂઝપેપરના આર્ટિકલને પણ ધ્યાનમાં લીધો અને અન્ય મીડિયાના ન્યૂઝને પણ ધ્યાનમાં લઈ અને આની અંદર સુઓ મોટો દાખલ કરવામાં આવી છે અને રાજકોટની જે આગની ઘટના બની તેના અંદર નામદાર હાઈકોર્ટ હવે સુઓ મોટો દાખલ કરે છે। ગઈકાલે સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં જે ખૂબ જ મોટી દુર્ઘટના થઈ આગની, તેમાં ગઈકાલ સાંજથી મેં પ્રયત્ન ચાલુ કરેલા। આજે સ્પેશિયલ ડિવિઝન બેન્ચ ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ બીરેન વૈષ્ણવ તથા ઓનરેબલ મિસ્ટર જસ્ટિસ દેવેન્દ્ર દેસાઈની થઈ એ જ મેટરમાં 2020થી ચાલતી આગ વિશેની રીટ પિટિશન, ફાયર સેફ્ટી વિશેની રીટ પિટિશન પીઆઈ જે અમિતભાઈ પંચાલ સાહેબની ચાલુ છે, એમને પણ એક સીએ જોઈન કરેલી। આવતીકાલની રિટર્નેબલ ડેટ રાખી છે। નામદાર ડિવિઝન બેન્ચે તમામ ન્યૂઝપેપરના રિપોર્ટને ગંભીરતાથી વાંચેલ છે અને એક સ્પેસિફિક ડિરેક્શન આપી છે કે કાલે સવાર સુધીમાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન જેની સામે નોટિસ કાઢી છે તથા શ્રી અમિતભાઈ પંચાલની એપ્લિકેશનમાં જે 11 પાર્ટીઓ છે તેમણે એ એપ્લિકેશનની રિલીફ વિશે જે કંઈ કહેવું હોય તેની ઇન્સ્ટ્રક્શન્સ રહી અને કાલે કોર્ટ સમક્ષ ઉપસ્થિત રહે। આ જે દુર્ઘટના થઈ ગઈકાલે સાંજે જ રાજકોટથી પત્રકાર મિત્રોના ફોન આવવાના ચાલુ થયા, મને વિડીયોઝ મોકલાવી। ખૂબ જ આઘાતજનક અને શોકિંગ દુર્ઘટના। રેસિડેન્શિયલ ઝોનમાં કોઈ પરમિશન વગર મેકશિફ્ટ આ પ્રકારનો ગેમિંગ ઝોન ઘણા વર્ષોથી પોલિટિશિયનોની રહેમ ચાલતો હતો અને તેમાં જે રીતે વસ્તુઓ પડેલી અને વેલ્ડિંગનું કામ ચાલતું હતું, વેલ્ડિંગનું કામ ચાલતું હોય ત્યારે વેલ્ડિંગમાંથી હંમેશા તિખારા પડતા હોય, એ તિખારાઓ પ્લાયવુડ શીટ અને બીજી અન્ય ફ્લેમેબલ વસ્તુ જેમ કે ત્યાં પેટ્રોલનો મોટો જથ્થો હતો ગેમિંગ ઝોન માટે, ડીઝલનો મોટો જથ્થો હતો, પ્લાયવુડ શીટ્સ હતી અને તદ્દન મેકશિફ્ટ આખું બનાવેલું હતું। એ પરિસ્થિતિમાં આ પ્રકારની દુર્ઘટના રાહ જોઈને જ બેઠી હતી। નાના બાળકો વેકેશનને કારણે, જુવાન છોકરાઓ 18 વર્ષથી નીચેના બાળકો અને સાથે તેમના સગાવાલાઓ ત્યાં ગયેલા અને અત્યારનો ઓફિશિયલ આંકડો 28થી 40 વચ્ચે અલગ અલગ ન્યૂઝપેપર રિપોર્ટમાં છે, પણ કુલ 75 લોકો અંદર ગયેલા, 45 લોકોનો સ્ટાફ હતો। તો કેટલા માણસો જીવતા બહાર આવ્યા એ રિપોર્ટ મુજબ તે પણ હજી બહાર પડતું નથી, એટલે મૃત્યુ આંક વધવાની પૂરી શક્યતા છે। આ પ્રકારની વારંવાર બનતી દુર્ઘટના સામે આપણી સરકાર જ્યારે આ ખાડાકાંડ કરી અને આ બધું ચાલવા દે છે, ત્યારે હવે કોર્ટની અને આપણે સમાજની નૈતિક જવાબદારી છે કે જ્યાં જ્યાં આવી ગેરકાયદેસર રીતે મંજૂરી વગરની એક્ટિવિટી ચાલતી હોય તે તમામ કોર્ટના ધ્યાન પર લાવે। નાગરિકો જાગૃત થશે તો આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થશે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના થવાની શક્યતા ઘટશે।